અને શીતળવા કોયંગ તપન બુજાવે ઓરકી દે દે અપનો રંગ જ્ઞાન થકી સંતયો તરા આ ભવસાગર જલપાર જ્ઞાન થકી મન પવિત્ર થયા અને જ્ઞાન થકી થડતા તો રામ તારા દરબારમાં અને નિત નિત નવને નાઈને પાવન થયા હવે શાને કરું બીજે સ્નેહ સદગુરુ મહારાજની આજે જે કરદણીએ ભજન કરી સંતો ભક્તોને તેડાવી પરસ્પર દર્શન દીદારનો લાભ અપાયો. કારણ કે બધા ભજનની અંદર બધા સંતોની વાણીમાં સદગુરુનો મહિમા લખ્યો છે. કારણ કે ગુરુજીનો મહિમા ગમે એટલા મુખ્ય વર્ણન કરો તો એ ગવાય એવો નથી. અગણિત છે, અમાપ છે, અસીમ છે. પણ ગુરુ એટલે શું અને મહિમા એટલે શું? ઘણા ભજનમાં સમાગમમાં ભેગા થાય એને પણ મહિમા કે અમે આજે મહિમા રાખ્યો છે. અને ઘણા કોઈ એવી ડિગ્રી લીધી હોય તો એનો પણ મહિમા વધારે. પણ મહિમા એટલે શું ને ગુરુ એટલે શું? કે ગુ નામ અંધારું, રૂ નામ પ્રકાશ, અજ્ઞાન રૂપી અંધારામાંથી જ્ઞાન રૂપી પ્રકાશમાં જે મૂકી દે એનું નામ જ ગુરુ. અને ગુરુ તત્વ છે એ આ જગતની અંદર માપું મપાય એવું નથી, કોઈ ત્રાજવે તોળાય એવું નથી. પણ સદગુરુનો ઘાટ કેવો છે, ગુરુનું ચરણ કેવું છે કે ગુરુ અમારા માણ્યા અને મુજ પર કીધી મેર, મોરો બતાવ્યો મરમનો અને ઉતરી ગયા ઝેર. એવાથી ઝેર ન ઉતરે કઈ, અને જો ઉતરી જાય તો જીવન ધન્ય બની જાય. વાત કરવાથી કાંઈ ન થાય, પણ સંતો કહે છે જેટલું વર્તનમાં ઉતરશે એટલું જ આપણા કામનું છે. આ જગતની અંદર સંતો તો ખૂબ પ્રકાર કરી અને સત્યનો ઢંઢેરો ટીપાવે છે, સત્યનો ઢોલ વગડાવે છે, સત્સંગની શરણાઈઓ વગાડે છે. કે સંતોની શરણાઈ વાગી, સંતોએ અમને સૂતા જગાડ્યા. શેમાંથી સૂતા જગાડ્યા? પથારીની ઊંઘમાંથી નહીં, તો ઓટોમેટિક જાગી જવાય. આપણને જગતના કાર્યની ખબર હોય એટલે જાગી જવાય, પણ સંતો મોહ નિંદ્રામાંથી જગાડે છે. કારણ કે આ જગત આખું મોહની નિંદ્રામાં હતું. અરે અજ્ઞાની છે તો હુતા, પણ જાગેલા હુતા છે. જાગ્યા ક્યારે કહેવાય? કે જાગી ગયા હોય પછી એના જીવનની અંદર કોઈની નિંદા, ઈર્ષ્યા, આઘા પાસી, મારા તારી કઈ ન આવે. આપણે તો ભજનના માહોલમાં બેઠા હોય ને અહીંથી ઊભા થાય એટલે ઓલા સરસ બોલ્યા હતા, ઓને નહોતું આવડતું, ઓલા હારું ગાતા હતા, એ આમ નહોતા કરતા. આ પણ જીવનમાંથી વયું જવું જોઈએ. કારણ કે નાના મોટા આ ભાગ છે એ બધા પરમાત્માના છે. કોઈ સૂક્ષ્મ હોય તો કોઈ વૈરાટ હોય, કોકને બધું યાદ રહેતું હોય, કોકને ન યાદ રહેતું હોય, પણ ભાવ તો બધાયનો પૂરેપૂરો હોય. કારણ કે ભાવ વગરનું ભજનમાં અવાય જ નહીં. આ લોકો ક્યાંથી આવ્યા છે? શા માટે આવ્યા હોય? સાંભળવા માટે આવ્યા હોય, સાંભળી જીવનની અંદર ગ્રહણ કરવા માટે આવ્યા હોય. પછી આપણે સત્સંગમાં એમ કહીએ કે આમ કરે ન થાય, આમ કરે ન થાય, પણ શું કરે થાય એ શીખવાડે તો શીખે. કારણ કે આ જગતની અંદર કોઈ પરિપૂર્ણ નથી, બધાને શીખવાનું જ છે. આગળના રામ, કૃષ્ણ, સેજાનંદ, રામાપીર, આ બુદ્ધ, મહાવીર, દેવ દેવીઓ, 18 ઓલિયા, આ બધા જતી સતી મહાપુરુષો શીખીને જ ગયા છે. શીખવાનું જ છે કોઈને. આ જગતની અંદર પરિપૂર્ણ કોઈ ન હોય, પણ પરિપૂર્ણ હોય તો એક પુરુષોત્તમ નારાયણ હોય. અને એ પુરુષોત્તમ નારાયણનું કોઈ રૂપ નથી, એનો કોઈ રંગ નથી, એનો કોઈ આકાર નથી. ઈ છે ઈ અમર તત્વ છે. આંખથી જોવા જવું હોય તો જોઈ શકાય એવો નથી. એને આપણે કોઈ કદથી માપવા જવું હોય તો માપી શકાય એવો નથી. ઘણા તો એમ ભજનમાં આવે માપ કાઢવા માટે આવે, પણ માપ કાઢવા જાય મપાઈ જાય, જોવા જાય જોઈને આવે, જાણવા જાય જાણીને આવે.
પણ માણવા તો જગતની અંદર કોક કોક જાય છે. અને જેણે સદગુરુનો શબ્દ જાણી લીધો, જીવનની અંદર ઘટઘટમાં ઉતારી લીધો, રગે રગની અંદર જો એનો સત્યનો પ્રવાહ થઈ ગયો હોય તો પછી એનો ઉગાવો થયા વગર રહે નહીં. એટલે કે છે ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, દાદી દુબી નોળે કસ્તુરીની વાસ. ભગત હોય એને કહેવા ન જવું પડે ભાઈ હું ભગત છું, મારી પૂજા કરો, મારી અર્ચના કરો, મારા ધૂપ દીપ કરો, આરતી કરો. કારણ કે બડો બડાઈ ના કરે, બડો ન બોલે બોલ, હીરા મુખસે ના કહે કે લાખ અમારા બોલ. કોઈ દી હીરો મોઢામાંથી બોલે કે મારી 1.5 લાખ કિંમત છે, 1.5 લાખ કિંમત છે? એ તો ઝવેરીની પાસે જાય ત્યારે કિંમત થાય. એમાં સદગુરુ સંતો મહાપુરુષો આ જગતના જીવતા જાગતા ઝવેરી છે. અને મને તમને આત્મરૂપી હીરો પરમાત્માએ અર્પણ કર્યો છે. કારણ કે આ માનવ દેહ ન મળ્યો હોત તો આપણે ભજન ક્યાં બેહીન કરત? પશુ પંખી અત્યારે અહીંયા કીડી મકોડો ઉદય અળસિયો કાંઈ પણ પ્રાણી અહીંયા બેહીન સત્સંગ સાંભળતું છે, પણ સાંભળીની કહેવા ઉભો ન રે કે બહુ આનંદ આવ્યો, બહુ મજા આવી. એ તો એક મનુષ્ય જેવો છે કે જે કાંઈ ખારું મોડું ખાટું તીખું ગળું ગમે એ લાગ્યું હોય તરત ફરિયાદ કરે. સારું હોય તો વખાણ કરે, નબળું હોય તો નિંદા કરે. પણ સંતોએ કીધું કે નિંદા કરે નારાયણ જાણજો અને વખાણ કરે એને વેરી. આપણા બે વખાણ કરીને માનવાનું આપણે વેરી છે. વખાણ કરીને આપણને હેઠા પડવા માંગે, પણ વખાણ કરનાર પછી જે ફૂલણો ઈ ગયો. એટલે સંતોએ કીધું વખાણ છે ને ઈ 85ની ખાણ છે, 84 ખાણ તો જાહેર છે. આ જગતની અંદર કઈ ટોચે ચડી અને વખાણમાં પડી ગયા એટલે નીચે પડ્યા છે. એટલે સંતોએ કીધું છે કે વખાણ છે એ એક વલખા જ છે અને વલખા માત્ર મનુષ્ય જ કરે છે. પણ આપણે તો પરમાત્માને પોતાની અંદર કઈ રીતે છે એ ઓળખવા માટે આવા સમર્થ ગુરુ પાસે જવું પડે. કારણ કે સદગુરુ કેવા કોને અને સદગુરુ ગોતવા હોય તો ક્યાં ગોતવા જવા અને સદગુરુ મળે કેવી રીતે? પણ સંતો એવું કહે છે કે તમે એવું તમારું જીવન બનાવો તો તમારે ગુરુને ગોતવા ન જવા પડે, ગુરુ તમને ગોતતા ગોતતા આવે. આપણે ગાય છે ને કે સૂરજ ઉગ્યા પહેલા અંજવાળા થાય એવા ગુરુ ગોતી લેજો. તો સૂરજ ઉગે તો એ અંજવાળું થાય, સૂરજ ન ઉગે એ પેલા અંજવાળું થાય જ નહીં. હવે એની પેલા અંજવાળું થાય એવા ગુરુ આ જગતની અંદર મળે ક્યાં? અને એની પારખ શું છે? એટલે સંતોએ કીધું કે સાચા રે એ સંતોની માથે ભક્તિ કે રામોડ આવા સાચા રે. જમુભાઈ કહી ગયો સાચા સંતોની માથે ભક્તિના મોડ. મોડ એટલે શું ખબર છે બેનું? ઓલા લગ્ન થાય માથે મોડિયો પહેરે ને એને મોડ કહેવાય. પેલા તો મોડિયો એવો આવતો કે કન્યાએ લાજ કાઢી હોય મોડિયો પહેરો હોય તો એ બધાય ભાળતા. પણ અત્યારે તો મોડિયા એવા આવી ગયા કે આયા નો પહેરે, ક્યાંય નો પહેરે, દેખાય એમ બાંધી દે, રૂમાલની પટ્ટીમાં બાંધી કમરમાં ખોસી દે. મોડ પહેરતાય શરમ આવે છે. એમ આવા સંતોના શરણે જતા આ જગતના જીવને શરમ આવે છે. નમવું કેમ પગે લાગવું, કેમ એના પગના ચરણ ધોઈને પીવા? આ શરમ આવે છે. એટલે શરમને લગભગતાનો માત્ર નથી મારા અંદાજ પ્રમાણે, પણ આ જગતના જીવ એવા છે કે આ સંસારની આ માયામાં એટલો બધો ગૂંચવાઈ ગયો છે, આમાંથી બચતો નથી. પણ સંતોએ કીધું છે માયા કાળી નાગણી છે, જન્મે એટલાને ખાય, પણ એમાંથી જો કંઈક નીકળી જાય ને તો બાપા આવા મણિધર થઈને પૂંજાય. આ કોનો મહિમા છે? ગુરુનો મહિમા છે, કોઈ વ્યક્તિનો મહિમા છે નહીં. અને આપણે જો હજી વ્યક્તિના પૂજન વિધિમાં વ્યક્તિમાં હજી પડી જાઓ તો આપણે જે તત્વ સુધી પહોંચવું છે ત્યાં ત્યારે પહોંચીશું નહીં. પણ એ સદગુરુને સ્થાન આપણે હૃદયની અંદર આપવાનું છે. આપણે કીધું ને રૂડું હૃદય સિંહાસન ડાળું રે એમાં સદગુરુને પધરાવું રે. કારણ કે સદગુરુ એક વખત ઘટ ભીતરની અંદર ઉતરી ગયા અને એ ઉતરીને પછી ગુરુ બહાર નીકળી જાય છે. એની અંદર રહેતા નથી. આપણા ઘટ ભીતરની અંદર રે અને એકના ઘટમાં પૂરાઈ જતો બીજાનું શું થાય? સદગુરુ તો ઘટની અંદર પ્રવેશ કરીને પછી બહાર નીકળી જાય છે. એટલે પરમાત્મા કેવો છે કે ગણો ગણાય નહીં, માથો મપાય નહીં,
થી ભગવાનને ધુતારો કહો છો તે? ભગવાન પછી ધુતારો? પણ તમે સમજો શબ્દ હું કહે છે, એક શબ્દ એવો આવે કે જો સમજણ મગજમાં ન આવે તો એનો આખો ઓળો અર્થ થઈ જાય. આપણી બુદ્ધિ ત્યાં સુધી પહોંચે નહીં, આપણું મન ત્યાં સુધી પહોંચે નહીં, આપણી વાણી ત્યાં સુધી પહોંચે નહીં. ત્રણેયને કોણ પહોંચવા નથી દેતું? મારો ને તમારો અહંકાર. એટલે સંતોએ કીધું કે સંત મિલન પૂજાઈએ તજી માન મોહ અભિમાન. ત્યાં માની ન હોય, અપમાની ન હોય અને સન્માનની શેની આશા ન હોય. કારણ કે માન સન્માન તો આ દેહનું થાય છે, આ રાખના ઢગલાનું થાય, આ પીંડાનું થાય, આ તો એક દી પડી જવાનું છે. આનું ક્યાં સુધી? પણ સદગુરુ તત્વ એવું છે કે ત્રણેય કાળમાં એનો નાશ નથી. એટલે કીધું આદિરે અનાદિ ગુરુ મારા અનુભવી. આજ મારા આંગણિયામાં આ આંગણે તો આવ્યા તો રંજનબેન નું આંગણું પવિત્ર થયું. ઘરમાં કદાચ તમે કંકુ પગલા કરાવી અને ગુરુ મહારાજને રસોડામાં આટો મરાવો, રૂમમાં આટો મરાવો, ગેલેરીમાં આટો મરાવો તો તમારું આ ઈટ સિમેન્ટ રેતી કપસીનું ઘર પવિત્ર થાય. પણ જ્યારે સદગુરુ સતોસત જીવન જીવશું અને આ હૃદય કમળની અંદર, આ ઘટની અંદર જ્યારે સદગુરુ પધારશે અને એ સદગુરુ પધારે અને એ સદગુરુ ક્યાં સુધી પહોંચી જાય ખબર? મારી તમારી નાભી સુધી પહોંચી જાય. નાભીના પડદા હોય તોડી નાખે, પ્રકાશ કરી નાખે અને વાણી દ્વારા સદગુરુ પ્રગટ થઈ જાય. પછી એ સદગુરુ મહારાજને પ્રગટ ન કરવો પડે. ગુરુ મહારાજ એમ કે બોલો તો કે મહારાજ અમને કાંઈ નથી આવડતું, હું બોલું. પણ તમે બોલો છો એટલે બીક છે. પણ સદગુરુ જો બોલે તો કોઈ દી બીક હોય નહીં. કારણ કે આપણીથી તો તવણું હલે નહીં. સંતોએ કીધું કે મારી મરજી વિનારે કોઈથી તરણું ન તોડાય. આપણીથી આંખનો પલકારો પણ મરાય એવો નથી. આ આગળ આગળ જે કાંઈ થાય ગુરુની અનુકંપા છે અને પરમાત્માની કૃપા હોય ત્યાં આવો રૂડો માનવ દેહ મળે. અને કોઈ પ્રેમ ગુરુની કૃપા થાય તો આવા સમર્થ સદગુરુ મળે. અને સદગુરુની કૃપા થાય ને તો આત્મા પરમાત્માનું દર્શન થાય. પણ ક્યારે? ગુરુ મહારાજ કે તારી કૃપા તારી ઉપર ઉતરશે ને તઈ બનશે. બોધમાં તો 20 જણા બેઠા હોય અને ઊભા થઈને ઘરે જાય ભજનમાં તો 2 જ જણા આવે. એટલે આપણે એવું નથી કે બોધમાં બેઠા એટલા બધાયને ઉતરે. પણ જેની પાગમાં હોય, જેની કક્ષા હોય, જેને પરમાત્માએ હદ ઉપર મૂકીને પછી મોકલ્યા હોય એના ઘટની અંદર આ વાત ઉતરે. પછી આપણે એમ કહી કે ગુરુ મહારાજની ગાદી કરવી, જેટલાને બેહવું હોય એટલા કહેજો. પણ હશે ઈ તો આવી મળશે પૂર્વ જન્મની પ્રીત, નવા ખાતે નહીં ચડે આદિ અનાદિની રીત. એમ તો તમે આપણે જોતા હોય તો ઘેટા ઝોપડા આ બકરાની ઝોપમાં કેટલા બેઠા હોય, એક જ ખાલી ભરવા ટર ટક કરે તે બધા હાલવા માંડે, એક હાથ કરે ત્યાં વળી જાય. ઈ શાન સમજે છે પણ આ જગતનો માનવી સંતોની શાન સમજતો નથી. એટલે બેનને ગાવું પડ્યું કે કાજળ જેવા જેના કાળજા, જેને લાગે ની બોધ, ભીતર ભીંજાઈની પાણકા ભલે પાણી પડાડે કેરા ધોધ. કારણ કે કોલસા હોય, કોલસા 1 મણ દૂધનું દેગડું ભરો, એમાં અઠવાડિયું બોળી રાખો, બહાર કાઢો તો એવા ને એવા. એમ પથરાને આખી ડોલની અંદર બુડાડી રાખો, બહાર કાઢીને તમને એમ થાય હવે હાળો ભીનો થઈ ગયો છે, પણ હથોડી મારે ને તણખા કરે માલી પડતી. એમ ગુરુનું જ્ઞાન લીધા પછી આપણું જીવન નિર્મળ વતાવાય નહીં, વતાવો ત્યાં તો સળતા કરે. આ ગુરુનું જ્ઞાન ક્યાંથી? તો આપણે ગવાય નહીં ને કે ગુરુ મારા ગારુડી મુજ પર કીધી મેર, મોરો બતા. અટાણે તો એવું છે, સડી ગયા છે. આ તો કોકનું હારું જોઈ નહીં આપણી ઝેર ચડે છે. કોકને વધારે ગાતા આવડતું હોય તો ઝેર ચડે, વધારે બોલતા આવડતું હોય ઝેર ચડે, કોકનું હારું માન સન્માન થતું હોય તો પણ આપણે જોઈ ના શકીએ. પણ સંતોએ કીધું આ બધી નિંદાન, ઈર્ષાન, વેર ને ઝેર માનવ તન છે ત્યાં સુધી છે. પણ આપણને તો ગુરુ મહારાજે કીધું કે આ તને તારું નથી, મને તારું નથી, અને આ જાણપણાનું ધન છે એ પણ તારું નથી. કારણ કે આપણ એવું છે જ્યાં મન, બુદ્ધિ, વાણી અને ચિત્ત આ પહોંચી શકતા નથી. અવાજ છે પદ છે, ત્યાં મૌન થઈ જવાય છે. તો ઘણા આમાંથી એમ કે બેન મૌન થઈ જવાની વાતો કરો તો તમે બોલો છો હું કરવાનું? પણ મૌન થઈ જાવ એટલે ગુરુના શરણે ગયા પછી જગતના શબ્દ બોલે નહીં. એને તો પરમાત્માના ઘરની જ વાત હોય. તો પરમાત્માનું ઘર ક્યાં છે? કબીરે કીધું કે કબીર કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, ચડે તો પાવે રામ રસ ને ગીરે તો ચકના ચૂર. તો સંતો કે કબીર સાહેબ અમારે ઈ ઘરે જ જવું છે, ઈ ઘર અમને બતાવો, કેવી રીતે જવાય? ત્યારે કબીરે કીધું મેં મેરા ઘર જલા દિયા હૈ, લિયા પલીતા તુમ તુમારા ઘર જલા
बना दो तो चलो हमारे साथ राम रस। कबीर के मैं मारू घर बाળી દીધું છે પછી હું કહું છું કે કબીર કબીર ખડા बाजार में सबकी खड़ता केर नहीं किसी से दोस्ती नहीं किसी से वेर। આપણે તો કો ખારણ બાળી એટલે એને મંડી પૂંજવા મનું કરવા મંડી ઓલો નબળાત્માના પગની અંદર આપણે પ્રભાવ પાડવો હોય ને ઈ ક્યારેય ન પડે। તો આ જગતની અંદર આ બહુ સમજવું કઠિન છે। ગુરુ મહારાજના શરણે તો કોક બે હારી હારી વાતો કરીને લઈ જાય ને બેહી જાય તરત સમજી લઈ, પણ ગુરુને જાણવા બહુ અઘરા છે। જાણ્યા પછી ગુરુનું વચન આ હૃદયની અંદર ઉતારવું એ બહુ અઘરું છે। ઉતાર્યા પછી જેમ છે એમાં જીવની અંદર પ્રાણ રહી ને ખોડિયાની અંદર ત્યાં સુધી નિભાવવું ને એ બધું અઘરું છે। પણ આપણે તો હોડકામાં બેઠા ને મધ દરિયે નાવ પોગ્યું અને દરિયો તોફાને ચડ્યો, નાવ માંડ્યું હાલક ડોલક થવા। આ બાજુ જોવે તોય કિનારો ન દેખાય ને આ બાજુ જોવે તોય કિનારો ન દેખાય। બેનો એમ કે આના કરતા તો મને જાતા થારું તો ના તો પૂરું કરાવત વધુ કાઢી આવી વધુ કષ્ટી પડી। પણ સદગુરુ માર્ગ સત્યનો બતાવે છે, ત્યાં પગની જરૂર નથી। સંતોએ કીધું ને પગરે વિનાનું પંથે હાલવું। આ પંથે હાલતા જાવ ને પગ કપાતો જાય પંથ, પણ પંથ એટલે હું પંથ એટલે રસ્તો, રસ્તો એટલે માર્ગ। માર્ગ કયો? આ જગતનો નહીં, ભૌતિકનો માર્ગ નહીં, મને તમને સંતોએ આધ્યાત્મિક માર્ગની અંદર વાળા છે। અધ્યાત્મ માર્ગ એટલે શું કે અધૂરોય નહીં પૂરોય નહીં, બરોબર છલકાય નહીં અને ઊણોય નો રે। જો છલકાઈ જાય તોય પોતે પલ્લી જાય અને ઊણો રે તો ડોકું ડગમગ થાય, પણ કાંઠા સુધી ભરેલો હોય ને તો પછી એવી હાથ તાળી દેનું જો દેહમાં પાણી ભરવા જાતી ઉડી ઈ આ તમે જો રોડ ઉપર નીકળો ને દોરી બાંધી હોય ને એક નીચે ઢોલકી વગાડતો હોય નાની એવી છોકરી દોરી ઉપર હાલતી હોય, હાથમાં લાકડી લઈને મુકતી જાય ને ગાતી જાય ને હાલતી જાય। આપણી જેવા નીચે તાળીઓ પાડતા જાય, ઈ તાળીની વાહ વાહમાં જો ફૂલાવા જાય ને તો સુરતા તરત ડગી જાય ને આવે હેઠાણ ટાંગા ભાંગી જાય। એમ આપણે પરમાત્માનું ભજન કરીએ છીએ। ગુરુ મહારાજે આપણી સુરતા આસમાને ચડાવી છે, ગગન ચોકમાં ચડાવી। જો ન્યાન સુરતા ડગી રહે તો વાંધો નહીં આવે, પણ જગતના વખાણમાં પડી જાવ વાહ 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 માં પડી જાવ તો આપણે ન્યાન અટકી જાવ। જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી પહોંચાય નહીં। એટલે સંતોએ કીધું છે કે ભક્તિ કેવો માર્ગ રે ફૂલડા કેરી પાંખડી સૂંઘે એને સ્વાદ ઘણેરો હોય। આ માર્ગ કોનો છે? નીલ માર્ગ છે, ધરતીનો માર્ગ છે, આકાશનો માર્ગ છે। માછલી હોય ને ઈ પાણીમાં જન્મે, પાણીમાં મોટી થાય, પાણીમાં મરે તોય કાંઠે આવીને એમ કે દોનું પાણી નથી પીધું। આપણે નવાઈ ન લાગે કે તું બેન પાણીમાં જે દેખત આવે હાસી એટલે આપણને મનુષ્ય દેહ મળ્યો છે ખાવા પીવાનું ઊંઘવાનું જગતના ભોગ ભોગવવા નહીં, પરમાત્માનું ભજન કરવા। પણ ભજન કરવું કેવી રીતે? ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય, શેષ વિરંચી શારદા ગુરુતણા જશ ગાય। શેષ એટલે શંકર ભગવાન, આ વિરંચી જે પરમાત્માના ભક્તો છે, અને શારદા એટલે કે માતા સરસ્વતી જે ભગવાનનું ભજન કરતા કરતા થાકતા ન હોય ને એવાય આનાથી થાકી જાય છે। પણ ગુરુનો મહિમા કોઈ કાળે પૂરો થાય એવો નથી। આપણે આવા કઈક જન્મ લઈ લેવું, આપણે કઈક બુદ્ધિ વાપરશું, કઈક ચાલાકી વાપરશું, પણ સદગુરુના ગુણ ગાઈ શકાય એટલી મારામાં તમારામાં આ જગતની અંદર કોઈનામાં તાકાત નથી। પણ આનો મહિમા વધારવો ને એ આપણા હાથની વાત છે। ગુરુનો મહિમા કેવી રીતે વધારવો એ આપણા હાથની વાત છે। એટલે સંતોએ કીધું કે પૃથ્વી કા કાગજ કરું સમવન રાયતી કરું કલમ સાત સમંદર કી શાય કરું તોય ગુરુગુણ લખ્યો ન જાય। હાથ દરિયા એની કદાચ એવડી મોટી વંદરાયની લઈને પેન બનાવો એમાં શાય પૂરી જો પૃથ્વી જેવડો કાગળ લખોણ વર્ણન કરવા જ માંડો તોય વેદોએ કીધું નેતી નેતી નેતી। આપણે ભજન ગાઈ વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા છે, થાક્યો મથી રે મથી કારણ જડતું નથી, સમજણ આપો દયા કરી શિવ દર્શન। આજનો પલકારો મારો ને એટલી વારમાં પરમાત્માના દર્શન થઈ જાય, અત્યારે જ થઈ જાય। એટલે સંતોએ કીધું ઈશ્વર ઓળખવા હોય તો આવજો। આ કાંઈક અનુભવ કરીને કીધું છે ને, છેલ્લામાં છેલ્લો પૂર્વના પાપ તારા પલમારું। એવા કયા ગોળમાં કે બ્રાહ્મણમાં એવી તાકાત સુધી જે પાપ કર્મ કર્યા હોય પોટલું છોડીને અમને દઈ દે। જેમ તોરલે કીધું ને જેસલને
કે પાપ તારા પ્રકાશ જાડેજા અહીંયા જે પાપનો ઢગલો છે એ મને આપી દે, પણ તું નિરાળો થઈ જા, હા હળવો ફૂલ થઈ જા. તરત ને તરત આ કાંઠેથી પેલે કાંઠે પીર બનાવી દીધો. એવી જ રીતે વાલિયા લુંટારાને નારદજી મળ્યા, તારો પાપનો ઢગલો બધો મને આપી દે, તું નામ લે. ઓલો કે પણ મેં આખી જિંદગી બધાને માર્યા જ છે, મને નામ કેમ આવડે? તો માર્યા હોય એને શું કહેવાય? કે મર્યા મર્યા, મરા મરા બોલ. તો એ ઓલો અક્ષર લઈ લીધો ભગવાને કે રામ રામ થઈ ગયું ને વાલ્મીકી ઋષિ થઈ ગયા, જેને આખી રામાયણ લખી દીધી. એવી જ રીતે અજામીલ કે જેને કીધું કે આ કોઈ દી ભગવાનનું નામ ન લે, સંતોને ઘરે પગ ન મૂકવા દે, આનો ઉદ્ધાર કરવો છે, એના ઘરના રોટલા ખાધા છે, કેવી રીતે ઉદ્ધાર કરવો? ત્યારે એમ કીધું કે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, તમારા ઘરે ભગવાન દીકરો દે ને એનું નામ નારાયણ રાખજો. એટલે વળી વળીને એની પત્ની કયાધું બોલાવવા માટે જેટલી વાર આગા વયા જાય એટલી વાર કે તમને ઓલું હું કીધું તું સંતોએ? ઈ કે ઈ એમ કીધું તું છોકરાનું નામ નારાયણ રાખજો. વળી થોડોક આગો જાય, દિવસમાં 50 વાર બોલાવે, છોકરાનું નામ લેતા લેતા ભગવાન મળી જાય. એમ સંતો કે તે સાચા હૃદયથી, સાચા ભાવથી, સાચા દિલથી જો ભગવાનનું ભજન કરવું છે ને તો કોઈ ભવસાગર કરતા કોઈ રોકી શકે નહીં. એટલે નિરાત બાપુએ કહ્યું કે નિરાત નૌકા નામકી તામે બેસે આઈ, પાર પહોંચાડે પલકમાં બહાર ના ફેરા થાય.